નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નકરમાં. અને ભાઈ આજે આપણે આવી ગયા છે હીરો હોન્ડા. જે હીરો છે એનો આપણને તો ખબર જ છે કે એની હોન્ડા અને બધું આવે છે. હવે તેના શોરૂમમાં છે મિત્રો નોકરી માટેની તક છે એ આપણા માટે આવી છે. જે લોકો છે એ આ હીરો મોટર્સ કોર્પોરેશન લિમિટેડ છે એમાં નોકરી કરવા માંગે છે. તે લોકો ફટાફટ છે એ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ મિત્રો, હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રાહ શેની જુઓ છો, ફટાફટ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ભાઈ. કે આમાં તમને છે એ સરકારી નોકરીની જાહેરાતના વિડીયો, પ્રાઇવેટ નોકરીની જાહેરાતના વિડીયો તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેના વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીશું કે ભાઈ પંચમહાલ જિલ્લાના અંદર છે એ હીરોની છે એ બહુ જ મોટી સંખ્યામાં છે એ નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી છે. અને તમારે છે એ ગવર્મેન્ટ આઈટીઆઈ ગોધરા કેમ્પસ બિલ્ડિંગ સેકન્ડ ફ્લોર પંચમહાલ ખાતે છે એ આ ભરતી મેળાનું આયોજન કરાયેલું છે. હવે એમાં 25/4/2025ના રોજ છે એ આ ઓપન ઇન્ટરવ્યૂ રખાયેલું છે મિત્રો. હવે તેના અંદર છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ભાઈ તમે છે એ આઈટીઆઈ કરેલું છે, 10 પાસ કર્યું છે અને તમે આ કંઈક કોર્સિસ કરેલા છે તો તમે નોકરી મેળવી શકો છો મિત્રો. 250ની આસપાસ જગ્યા ખાલી છે. ખૂબ જ સારી તક છે મિત્રો. જો 250 જણાને નોકરી મળી ગઈ તો એની ફેમિલીમાં તો ખુશહાલી આવી જશે ને મિત્રો. તમે આ વિડીયો શેર કરશો તો એ લોકોને માહિતી મળશે, તો એ લોકો છે એ સમયસર છે એ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશે મિત્રો. 25 તારીખે છે ઇન્ટરવ્યૂ. હજી બહુ બધા દિવસો આપણા પાસે છે, એટલે આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરશો. હવે ઉંમરની વાત કરવામાં આવે તો જે લોકોની ઉંમર 18 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીની 26 વર્ષ સુધીની છે તે આના અંદર છે એ ભાગ લઈ શકે છે. વાત કરવામાં આવે તો તમારી ઉંમર છે એ 18થી 26 વર્ષની તો હોવી જ જોઈએ. મેં જે આપણે જણાવી દીધું એ પ્રમાણે જ્યારે જોબ છે એ તમારે એફટીઈ એપ્રેન્ટિસશીપ મેલ અને ફિમેલ, એટલે કે ભાઈ મેલ ફિમેલ બંને આના અંદર ભાગ લઈ શકે છે. નોકરી છે એ તમારે હીરોમાં જ કરવાની છે અને એક્સપિરિયન્સ તમારા પાસે હોય તો ઠીક છે, ના હોય તો ફ્રેશર પણ આમાં છે નોકરી મેળવી શકે છે. કેમ કે આ એપ્રેન્ટિસશીપના એક ભાગરૂપે છે આ છે એ નોકરી મળવાપાત્ર થશે. હવે તેના અંદર મેલ ફિમેલ કઈ ટેડરના અંદર એ લોકોએ આઈટીઆઈ કરેલું છે તો એ લોકો છે આમાં ભાગ લઈ શકે છે. તો કે તમે ફિટર કર્યું છે, ટર્નર કર્યું છે, વેલ્ડર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, મોટર મશીનિસ્ટ, ડીઝલ મશીનિસ્ટ અને TWAR આમાંની કોઈ પણ તમે આઈટીઆઈ ફિલ્ડમાં ધરાવો છો તો મિત્રો તમે છે એ ત્વરિત નોકરી મેળવી શકો છો. હવે ફિમેલ છે એ લોકો કયા ટ્રેડમાં હશે તો એ લોકો છે એમાં ભાગ લઈ શકશે તો કે ભાઈ કોપા, પછી આઈટી સોફ્ટવેર, પછી ICTSM, પછી ઈ કોમર્સ, વેબ ડિઝાઇનિંગ અને RAC. હજી એક વખત બોલી જાઉં છું મિત્રો, તો કોપા, આઈટી સોફ્ટવેર, ICTSM, ઈ કોમર્સ, વેબ ડિઝાઇનિંગ અને RAC. જો મિત્રો આમાંનું કાંઈ પણ બહેનો એ કોર્સ કરેલો છે આઈટીઆઈનો તો એ લોકો જઈ શકે છે. અને ભાઈઓ માટે તમે ઉપર મુજબ જણાવ્યું જ છે. મહિને તમને 20,500 મિત્રો એપ્રેન્ટિસના નિયમ અનુસાર તમને 20,500 ચૂકવવામાં આવશે અને સ્પાઇફંડ 18,000 રૂપિયા તો મળે જ છે. 18,000 અથવા તો 20,500 આ બેમાંથી જે વધારે હશે તે તમને મળવાપાત્ર રહેશે. સાથોસાથ મિત્રો તમને CTC તમારું કપાશે, એટલે એ ખૂબ જ સારી બાબત છે મિત્રો આપણા માટે. હવે તમારે છે એ ઓફિશિયલ ઇન્ફોર્મેશન માટે એક કોન્ટેક નંબર આપેલો છે, તેના પર તમે કોન્ટેક કરી અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો મિત્રો. હવે આપણે બીજી વાત કરીએ તો કે ભાઈ આ જે મેં જણાવી એ 500 જગ્યા છે ને એ આઈટીઆઈ પર ખાલી છે. તો ડિપ્લોમાની ડિગ્રી પર પણ જગ્યા ખાલી છે. તેના અંદર પણ 18થી લઈ અને 26 વર્ષની ઉંમર માંગવામાં આવેલી છે. વેકેન્સી 250 ખાલી છે ડિપ્લોમાની ડિગ્રી પર, મીન્સ કે શૈક્ષણિક લાયકાત પર. તેના અંદર છે તમે DET કર્યું છે. પોઝિશન ઓનલી મેલ કેન્ડિડેટ, એટલે કે ભાઈ જે એના અંદર છે એ પુરુષ ઉમેદવાર રોજ અરજી કરી શકે છે. તેમાં ફ્રેશર હોય કે એક્સપિરિયન્સવાળા હોય બંને છે આમાં આવકાર્ય ગણાશે. ડિપ્લોમાના અંદર તમે કયા ટ્રેડમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ.
તો આમાંથી તમે કોઈ પણ છે એ ટ્રેડના અંદર ડિપ્લોમા કર્યું છે મિત્રો, તો તમે છે એ આમાં છે એ ભાગ લઈ શકો છો. હવે તમને મહિને 32,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો. સુપર અને ખૂબ જ સારો પગાર છે. 32,000 રૂપિયા સેલેરી સારામાં સારી કહેવાય જો ડિપ્લોમાના બેઝ ઉપર તમને આ મળતી હોય ને તો. અને CTC પ્લસ તમારું કપાશે. હવે આપણે આ બધી માહિતી તો મેળવી લીધી કે ભાઈ જગ્યાઓ છે ને ટોટલ 750 જગ્યા છે, એટલે સારી જગ્યા કહી શકાય. હવે તમારે ઓફિશિયલ 2 નંબર આપેલા છે, તેના પર મિત્રો આ વિડીયો પૂરો થાય એટલે તમે છે આના પર કોન્ટેક કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. હવે હું તમને કોન્ટેક નંબર જણાવી દઉં છું, 7042881339. હજુ એક વખત કોન્ટેક નંબર બોલી જાઉં છું, 7042881339. બીજો નંબર બોલું છું મિત્રો, 9311032644. હજુ એક વખત મિત્રો નંબર બોલી જાઉં છું, 9311032644. તો મિત્રો આ એનો નંબર છે. હીરોના અંદર મિત્રો હીરો જે મોટર્સ છે, હીરો મોટર્સ છે એના અંદર નોકરીની સુવર્ણ તક છે. પંચમહાલ ખાતે તમારે નોકરી કરવાની છે. આ 2 કોન્ટેક નંબર આપેલો છે, તેના પર તમે કોન્ટેક કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો મિત્રો. 25 એપ્રિલે તમારે મિત્રો ઇન્ટરવ્યૂ માટે જવાનું છે, એટલે આજે આપણે છે એ 11 તારીખ થઈ છે, હજી આપણા પાસે 12 દિવસનો ટાઈમ છે મિત્રો. ત્યાં સુધીમાં આ 750 વેકેન્સીસ ખાલી છે, તો મિનિમમ 750 લોકો સુધી તો આપણો વિડીયો શેર કરજો જ મિત્રો. અને અવનવી માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો. અને હા, હું એક વાત આપને જણાવી દઉં કે મારા પાસે જે પણ કાંઈ માહિતી આવતી હોય છે નોકરી રિલેટેડ, એ હું આપના સુધી છે એ અપલોડ કરી અને પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. જે માહિતી લખેલી હોય છે એ જ હું આપને જણાવું છું. હું મારું પર્સનલ કોઈ પણ વસ્તુ આમાં ઇન્ક્લુડ કરતી છું નહીં. એવું ક્યારેય કોઈ વિચારી ન લેવું કે બધી બાબતોની મને ખબર જ હોય, કેમ કે અમુક વખત ક્યારેક મારાથી પણ સરળ ચૂક થઈ જતી હોય છે. હું આપને એક મદદ, મારાથી થાય એટલી મદદ કરવાના ભાવથી આ વિડીયો છે એ તમારા સુધી પહોંચાડું છું. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો. અને જે પણ લોકો આ ભરતી મેળામાં ભાગ લેવા જાય એ લોકો પોતાના પાસે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ન લઈ જવા. 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમારા પાસે કોઈ પણ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે તો એ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લઈને જવાનું. અને ખાસ હજી સુધી તમે રિઝ્યુમ નથી બનાવ્યું તો ફટાફટથી સૌપ્રથમ તો તમારું રિઝ્યુમ બનાવી લેશો. એક સાયબર કાફેવાળા ભાઈ પાસે જજો, એમને કહેશો કે ભાઈ અમારું રિઝ્યુમ બનાવી દો, તો એ તમને રિઝ્યુમ બનાવી દેશે. અને સરસ મજાનું છે ઇન્ટરવ્યૂ આપો. અને પગાર પણ ખૂબ જ સારો છે. જો ડિપ્લોમાના બેઝ પર તમને 32,000 સેલેરી મળવાપાત્ર થશે. જ્યારે ITI કર્યું છે તો 20,500, એટલે ખૂબ જ સારા પગારની નોકરી કહી શકાય મિત્રો. ભવિષ્યમાં પ્રાઇવેટ સેક્ટરમાં પણ ખૂબ જ નોકરીની સારી સ્કોપ રહેલી છે. એટલે છે એના અંદર પણ તમારું ભવિષ્ય ખૂબ સારું હોય છે. પણ બસ આપણને છે કોઈ પણ વસ્તુ છે એ સમયાંતરે આપણે એના માહિતી આપણા પાસે પહોંચે તો આપણે એનો સદુપયોગ કરતાં આવડવો જોઈએ. ધન્યવાદ મિત્રો.